વડિયાના પીજીવીસીએલ દ્વારા વડિયા બસ સ્ટેશનથી પોલીસ લાઇન સુધીમાં અનેક લોખંડના પોલ નવા ફિટ કરવામાં આવ્યા છે, પરંતુ પોલના પાયામાં સિમેન્ટનો પોલ નાખવાનો હોય એ નથી નાખેલ। આ પોલ ફિટ કર્યા બાદ 11 મીમી વરસાદ પડતા 1 થી 1.5 ફૂટના આ પોલમાં ખાડા પડી ગયા છે। સિમેન્ટનો માલ નાખ્યા વગર જ ઊભા કરી દેવામાં આવ્યા છે અને ઉપરથી જ વાયરિંગ પણ પસાર કરી દેવામાં આવ્યું છે। હાલની પરિસ્થિતિ એવી છે કે નીચે કોઈ પુરાણ થયેલ નથી, જેથી આ પોલ ગમે ત્યારે ઝૂકી શકે છે। હાલ ઉપર જે સર્વિસ વાયર છે તેના આધારે આ પોલનું બેલેન્સ હોય એવું લાગે છે। જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો સારું, નહીતર આ પોલ ગમે ત્યારે એક તરફ ઝૂકી જશે અને કોઈ અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। આ તો 4-5 ફૂટ હોય તો આમાં સિમેન્ટનો માલ કેવું નહીં નાખો, માલ નાખ્યો એવું નથી લાગતું। આ જોખમ થાય ને તો આ પોલ પડે તો મજૂરનો છોકરો પગ ન આવી ગયો, જોયું નહીં તમે? હા, તો આમાં શું થાય? વાવાઝોડા જેવું સર્જે ને હેરાન કરી દે ને, એવું તો વાયર છે। તો આમાં તો નાખવો જ પડે ને સિમેન્ટનો માલ। 100% નાખવાનું જોઈએ ને, આખે શું કરવાનું આપણે? સરસ, થેન્ક યુ। આપણે જોઈ શકીએ છીએ મિત્રો, આ પોલ ઉપર વાયરિંગ પર દોડાવી દેવામાં